Hallelujah. Praise the Lord. સવારની સલામ. ગુડ મોર્નિંગ. મારા હૃદયની પ્રાર્થના છે, પ્રભુ તમારી સાથે રહો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. આજે સવારમાં પણ તમારી અને મારી પાસે એવા ઈશ્વર છે કે જે 99 ગીટા મૂકીને એકને શોધવા જાય છે, કે જુઓ તે કેટલો બધો પ્રેમ આપણા પર કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. લાજરસના મરણના જે પ્રસંગમાં ત્યાં લખવામાં આવ્યું છે કે ઈસુ રડ્યો, અને સાબાસડામાં સૌથી નાની કલમ બાળકો ઘણી વાર આ મોઢે પણ કરી દે છે. અને ઘણા બધા લોકો કહે છે કે જુઓ તે તેમના પર કેટલો બધો પ્રેમ કરતો હતો. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે સુવાર્તામાં વાંચ્યું છે કે પિતા પણ આપણા પર પુષ્કળ પ્રેમ કરે છે, નહીં કે આપણે પ્રભુ શું કહે છે કે જેઓ આકાશમાંના બાપની પાસે માંગે છે તેમને કેટલું વિશેષ આપવામાં આવશે. જે ઉદાહરણો આપવામાં આવે છે આપણે જાણીએ છીએ કે જો તમે ગુંડા થઈને તમારા બાળકોને સારા દાન આપી જાણો છો, અથવા આપણે જગતના માતા અથવા પિતા બનીને આપણા બાળકને માટે આપણે સર્વશ્રેષ્ઠ કરીએ છીએ, શ્રેષ્ઠથી. મેં એક પિતાને એવા પણ જોયા છે કે તેઓ રડતા રડતા કોઈકની પાસે 2 હાથ જોડીને નાણાં માંગતા હતા, કેમ કે એની દીકરીને એક મીઠાઈ ખાવી હતી અને મીઠાઈને માટે તેની પાસે પૈસા ન હતા. એવા પણ પિતા છે કે ઉધાર ન ભરી શકવા છતાં પણ ખરાબ શબ્દો સાંભળીને ઉધાર લઈ લઈને પોતાના બાળકોની ઈચ્છાઓ પૂરી કરે છે. ચોક્કસ આ બધું ખોટું છે, આવું ન થવું જોઈએ, પણ જે બાબતને હું તમને એમાંથી મોરલ સમજાવવા માંગુ છું કે આપણે આપણા બાળકને માટે કેટલું બધું કરીએ છીએ. જો પડી જાય તો દોડીને આપણે ઉંચકીને એને બાથમાં લઈ લઈએ છીએ, દવાખાને લઈ જઈએ છીએ, દવા લગાવીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. તો જેમના આપણે હાથમાં છે, જેમણે આપણને આકાર આપે, જેમની ઇમેજ પ્રમાણે તમને અને મને બનાવવામાં આવ્યા છે, એ તમને અને મને કેટલો પ્રેમ કરશે. જો આપણે તેમનાથી દૂર જઈશું તો એમને કેટલું ખરાબ લાગશે. જો આપણે તેમની વિરુદ્ધમાં કંઈક કરીશું તો કેટલું ખરાબ લાગશે. જો એમને મનપસંદ આપણે જીવન નહીં જીવીએ તો એમને કેટલું દુઃખ થશે. વાલા મિત્રો, બાળકને મોટા કર્યા બાદ એ મોટો થઈને બાળક વ્યસની બની જાય છે અને ખરાબ આદતોમાં જાય છે, ખરાબ કામો કરે છે, તો માતા પિતાની છાતી ફાટી જાય છે. એવું રુદન તેઓ કરતા હોય છે. આપણે જાણે અજાણે કેટલી બધી વાર આપણા આકાશમાંના પિતાનો હૃદયને આપણે દુઃખી કરીએ છીએ. ખરાબ જીવન જીવીને, ખરાબ બોલીને, તેમને માન ન આપીને, તેમનો ભય ન રાખીને, તેમની પવિત્રતાના ધોરણને ન સાચવીને. પણ તમે જુઓ તેમનો પ્રેમ કેટલો અદ્ભુત છે. ભલે એક દિવસમાં એ બધી બાબતો બની, કરી કે કરવામાં આવી, છતાં પણ બીજો એક સુંદર નવો દિવસ પ્રાપ્ત થાય છે, એક તક મળે છે ભૂલો સુધારવા માટે.
અજાયબ જેવો પ્રેમ છે, અજાયબ જેવો કે જેમણે પોતાનો વાલો દીકરો મારા અને તમારા માટે અને વિશ્વાસ કરનારા માટે આપી દીધો. જેવું ન બન્યું હોત તો હું તો હોત જ નહીં. જ્યારે પણ ઓલાવ દીકરાની વાત વાંચું છું, સાંભળું છું, ત્યારે હું કહું છું મને પોતાને કે જો માફી આપનાર પિતા ન હોત તો હું ના હોત. હાલેલુયા. ખરેખર આપણા પ્રભુ માફી આપનાર ઈશ્વર છે, દયાળુ પ્રભુ છે. એક વખત એક એવો દીકરો જે એકનો એક હતો અને ખરાબ રસ્તા પર ચડી ગયો અને મારામારીમાં ગુનો પણ થયો, ડ્રગ્સ લેતો થયો, ખરાબ સંબંધમાં સ્ત્રીઓ સાથે આવ્યો. પોલીસે એને પકડી લીધો. બધા લોકોને જોઈને, બધા લોકોના જીવનો જોઈને એને પસ્તાવો થયો કે મને તો પ્રભુએ કેટલું બધું સારું આપેલું, પણ મેં જાણી જોઈને બધું વેડફી નાખ્યું. ઘણા બધા લોકોને જોયા તો જે એને બધું મળ્યું હતું એ બધું એમના માટે સ્વપ્ન હતું, તેઓ કદી કશું જોયું ન હતું. તેનું હૃદય દ્રવી ઉઠ્યું, તેને પસ્તાવો થયો. તેમણે જેલરને વિનંતી કરી કે મને મારા પિતાને માતાને પત્ર લખવા દો. અને તેઓએ તેમને પરમિશન આપી અને પત્ર લખ્યો, એ લોકોને વંચાવ્યો પણ. ત્યારબાદ તેને પોસ્ટ કરવામાં આવ્યો. તેના છૂટવાના 15 દિવસ બાકી હતા ત્યારે ફરી એ બાબત એને યાદ દેવડાતા ફરી પત્ર લખ્યો પરમિશન સાથે કે જેમ મેં લખ્યું હતું કે જો તમે મને માફ કરી દીધો હોય તો આપણા ઘરના ધાબા પર તમે પીળો ઝંડો લગાવજો, જેથી એ ઝંડો જોઈને હું ઘરમાં આવીશ, તમારી સાથે રહીશ અને મારું જીવન હંમેશાના માટે બદલી નાખીશ. પણ જો હું નહીં જોઉં તો હું જતો રહીશ પાછો એ જ જીવનની અંદર. જ્યારે જેલમાંથી છૂટ્યો ત્યારે એને કોઈ દેખાયું નહીં, એને કોઈ લેવા મળવા આવ્યું ન હતું. જેલમાં જે મહેનત કરી હતી એના નાણાં મળ્યા હતા. એના ગામની બસ લઈને, બસમાં બેસીને મતલબ કે એ સ્ટેન્ડ પર ઉતર્યો અને ચાલવા લાગ્યો. અને આ શું, બસ સ્ટેન્ડથી લઈને દરેક ઝાડ, દરેક થાંભલા, દરેક એવી જગ્યા જે પ્રેઝન્ટેબલ હતી ત્યાં પીળા ઝંડા હતા. અને દૂરથી ઘર જોયું તો ત્યાં પણ બહુ મોટા ઝંડાઓ ધાબાની ચારે તરફ લગાવવામાં આવ્યા હતા. અને માતા પિતાએ જોયું ત્યારે તેઓ પણ દોડ્યા અને દીકરો પણ દોડ્યો અને તેઓ એકબીજાને ભેટી પડ્યા. દીકરાએ પૂછ્યું, પપ્પા આટલા બધા ઝંડા? હું ઝંડા જોઈને સમજી ગયો તો મને માફ કરી દીધો છે. માતા બોલી, બેટા કદાચ તું ઝંડો જોઈ ના શકે અને પાછો જતો રહે, એટલે અમે તારા આવવાના બધા રસ્તાઓ પર અમે પીળા કલરના ઝંડા લગાવી દીધા. વાલા મિત્રો, આપણા પિતા આપણને બહુ પ્રેમ કરે છે. બાળકો ખાસ કઈ રીતના એક બાળક ઉછરે છે, જ્યારે તમે માતા પિતા બનશો તો તમે સમજશો. માટે જે જીવન પ્રભુએ આપ્યું છે
એને બહુ સાચવીને વાપરો. અને જે માતા પિતા મળ્યા છે એનો હુકમ માનો. અને જે આકાશમાંના બાપ આપણા ત્રિએક પિતા છે તેમની પણ આજ્ઞાઓ પાડી, તેમનું પણ માની શુદ્ધ રહીએ, પવિત્ર રહીએ. હાલેલુયા. આવો દિવસની શરૂઆત પ્રાર્થના સાથે કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા અને સ્તુતિ કરતા અને આરાધના કરતા પ્રભુ આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ. અને આ દિવસને પ્રભુ અમે ખુલ્લો મૂકીએ છીએ પ્રભુ. અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો. અને પ્રભુ ખાસ પ્રભુ આજના દિવસમાં અમારા જીવનમાં તમારી યોજનાઓ પરિપૂર્ણ થાય, તમારી ઈચ્છાઓ પૂરી થાય. અમારા જીવન દ્વારા પ્રભુ અમારા બોલવા, ઉઠવા, બેસવા દ્વારા કેવળ તમને મહિમા મળો પ્રભુ. હા પ્રભુ, અને રાજાઓના રાજા કેવળ તમને માન અને મહિમા મળો. પ્રભુ, અમે સ્તુતિ કરતા, આરાધના કરતા આજના દિવસમાં આગળ વધીએ છીએ. અમારી સાથે રહેજો. સર્વ જીવો તમારા પર વિશ્વાસ કરે છે તેમની સાથે રહેજો, તેમની સંભાળ લેજો, તેમની કાળજી લેજો. દરેકને પૂરતો ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. દરેકની સમસ્યાઓનું તમે નિવારણ કરજો. દરેક જે સાચો માર્ગ, જે સત્ય તમે છો પ્રભુ, એની પાછળ પોતાનો વધસ્તંભ ઉચકીને ચાલે એવું તમે થવા દો. જેમ પાઉલ કે છે, જેમ પાઉલને પ્રભુ તમે કહ્યું, માય ગ્રેસ ઇઝ સફિશિયન્ટ ફોર યુ. તારે વાસ્તે મારી કૃપા બસ છે. અને પ્રભુ એમ સર્વ લોકો તમારી કૃપા પ્રાપ્ત કરે ને આજના દિવસમાં આગળ વધે અને તેમના જીવનો દ્વારા તમને માન અને મહિમા મળે. દરેકના આંસુઓને તમે આનંદમાં બદલો. તમારો પ્રેમ, આનંદ અને શાંતિ આપો. તેમની મધ્યથી સર્વ રોગચાળો, ગંભીર બીમારીઓ, જીવલેણ બીમારીઓ, મુશ્કેલીઓ, અંધકારની સત્તાઓ, મેલેરિયા, અશુદ્ધતાના બંધનો, વ્યસનો, વ્યભિચાર, દેહની ભૂંડી લાલસાઓ, વાસનાઓ દૂર કરો. દરેક શુદ્ધ થાય, પવિત્ર થાય, પાપોની માફી માંગે, જેથી કરીને તેમનો આત્મા નાશમાં ન જાય. જીવલેણ રોગોમાંથી તેમને નવું જીવન મળે ને એ નવું જીવન તમારા માટે વપરાય એવું તમે થવા દેજો પ્રભુ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રાર્થના કરતા પ્રભુ જ્યાં લડાઈ ઝઘડા, ઈર્ષા, અદેખાઈ, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતો, જમીન, મકાન, જગતની લાલચોના લડાઈ ઝઘડા છે પ્રભુ એને પણ તમે દૂર કરો પ્રભુ. પૃથ્વી પર બધું મૂકીને જવાનું છે પ્રભુ,
એવી બાબતોને માટેના લડાઈ ઝઘડાઓ તમારા લોકો મધ્યથી તમે હંમેશાને માટે દૂર કરી દો. દરેકના રોજગારને, નોકરી ધંધાને, બિઝનેસને, આવકના સાધનોને આશીર્વાદિત કરો. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, વિદેશ જવાના માટે રસ્તા ખુલ્લા કરો, IELTSના બેન્ડ આપો, જુદી જુદી પરીક્ષાઓ પાસ કરો પ્રભુ. મકાનનો, લોનનો, નાણાંનો આશીર્વાદ આપો. પ્લોટ વેચી શકાય પ્રભુ, પ્લોટ ખરીદી શકાય, મકાન ખરીદી શકાય, વેચી શકાય, એવું પણ તમે થવા દેજો પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે મુલાકાત લેજો પ્રભુ. અમારી બે બાબતમાંથી એક બાબતનો રસ્તો તમે ખુલ્લો કર્યો છે પ્રભુ. લોનની સગવડ થાય, મીટરમાં અમારું નામ ટ્રાન્સફર થાય પ્રભુ, અને અમે સોલાર સિસ્ટમ પ્રભુ લઈ શકીએ, જેથી કરીને જે વીજળીના બિલ ભરવાની મુશ્કેલી ઉત્પન્ન થાય છે પ્રભુ, એમાં અમને રાહત મળે. એના માટેના અમારા રસ્તા તમે જલ્દીથી ખુલ્લા કરજો. આગળ અમારી સાથે રહો, અમારી સંભાળ લો. દરેક જેઓ આ સંગતમાં છે તેમની સાથે રહો, દરેકનું સાંભળો, પાપોની ક્ષમા કરો, અને ફરીવાર પ્રભુ તમારું ભજન કરવા માટે તમે તે લાવજો. માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો અને માન્ય કરો. આમીન, આમીન, આમીન.